વરસાદ આખી રાત વેરો ને કાલ આખો દી એટલે પાણી ને પૂર ને બધું આવી ગયું છે. એટલે ભાઈ આજુબાજુના કોઈ આવી ન શકે ને અમારા શેઠને કોઈ આવી ન શકે એટલે આપણે કારખાને ત્યાં રજા. મમ્મી બનાવી નાખ્યું છે જમવાનું, તો જમી લઈએ. જમવામાં તો ભાઈ અત્યારે શું હોય બપોરે તો આમ સિંગ બનાવી છે મમ્મીએ. સિંગ હું દીદી બે બેઠી ગયા છે. કેમ છો મિત્રો? મજામાં? તો પહેલાં બધાને રાધે રાધે હર મહાદેવ. ફરીથી તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. તો ભાઈ આજે છે રવિવારને હું ઘરે છું. કેમ કે ભાઈ વરસાદ આખી રાત વેરો ને કાલ આખો દી એટલે પાણી ને પૂર ને બધું આવી ગયું છે. એટલે ભાઈ આજુબાજુના કોઈ આવી ન શકે ને અમારા શેઠને કોઈ આવી ન શકે એટલે આપણે કારખાને ત્યાં રજા. આપણા ગામમાં કેવો વરસાદ વેરો ને એ જોવાનું ટીબી ગામમાં. તો અમારું ફળ્યું છે ભાઈ બધું. બેન ને બધા હવું નવું કામ કરે બધે. આ અમે ટાળીઓ કર્યું છે હમણાં આ છે એટલે આમ બધું કરે. આ બધા માલ એકારે હમાઈ ગયા છે એટલે વાંધો નથી હોવાનો અમારે. અગર બહુ બિચારાનું ઉપાધિ રહી. કેમ જો આ પત્ર આપણે નાખ્યા હતા ને એટલે બધી ગાયો બિચારી 4 ગાયો હમાઈ ગઈ છે. ને હવે તો આપણે જાણ છે બહાર. કેમ કે ભાઈ જો હજી તો મેન વરસાદ આવ્યો છે. મેન વરસાદ છે ને તો અમારા ઓશીર છે ને એ બધાની જેવી થઈ જતા નથી એટલે એ બાકી છે. એ રૂમમાં છે ને કોબો કરેલ છે. આ બે રૂમમાં નથી અંદર કેમ કે બે રૂમમાં કોબો કરેલ છે. અચ્છા બાકી છે એટલામાં એવો થઈ જાય જાવ ઘરા જેવું. તો ચાલો જઈએ આપણે બહાર. કેમ કે બહાર છે ને પાણી આવ્યું છે લાટ અમારા ઘરની બાજુમાં તળાવ ભરાઈ ગયું એટલે. તો આ બહારનો નજારો છે. આ બહાર ના અમારા ઘરની બાજુમાં વાડી છે મિત્રો. આ વાડીમાં તળાવ ભરાઈ ગયેલું છે. મુકેશભાઈ ને ભાભી વિમલ ને બધા જોવા ભૂગી ગયા છે. હું જાઉં છું કેમ કે આપણે ભીમ 11 ના દિવસે ટ્રેક્ટર રાખતા છે ને એ વાડી છે. એ વાડી એમ જો પાણી કેટલું ભરાણું ખાલી જાઓ તમે. મિત્રો આ પાણી ભરાઈ ગયું છે. આ અમારી વેજા જોવા પૂગી ગઈ બધી. આપણા મિત્રોનું ઘર છે. તો હજી બન્યા રહેજો. આપણે આખો દી બધી કોર બહાર જવાનું છે, ધોવાનું છે, કાંકા પાણી એવું બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો છે ને આપણે કઈ ગયા નથી. ઘરે ને ઘરે છે. કેમ કે ભાઈ વરસાદ છે ને ચાલો છે ભાઈ. હવે વરસાદ ચાલુ છે એવું લાગે છે. કેમ કે અટાણ લાગે છે વરસાદ હતા નહીં. વરસાદ છે ખાલી પાણી હતું. હવે વરસાદ તમે ખાલી જો પાણી વગરની નથી ભાઈ. કેમ બાકી વરસાદ છે હવે. હવે રમેલા બેન છે ને ભાઈ સિંગ બનાવી છે મમ્મીએ. તો એ સિંગ લઈ અને બેઠા છે ત્યારે. કેમ કે આવા ચોમાસાનું ભાઈ છે ને સિંગ ને એવું છે. જો વરસાદ પડે છે તાકાતથી જોરદાર ધમાકેદાર. હવે આપણે જે ટીંબીમાં છે ને નદી જોવા અમારી વાડીએ જે આપણે જાય ને આપણે હિમાળો આવે ને એમ કઈ જોવા ગયા નથી. કેટલો ભાઈ વરસાદ છે ને ચાલુ છે. આમ જો વરસાદ ખાલી કેવો પડે નહીં તમે જોયા કરો. આપણે ખાલી સ્ટેટસ જોઈએ ગામના ને વાવવા જેવું ભાઈ. ટાઈમ મળશે તો જોવા જાવ ને. બાકી સિનેમા પ્લોટ બતાવી દઈ. બાકી અત્યારે તો જોઈએ ટાઈમ મળશે જોવા જાવ. બાકી હાલો જમવાનું થઈ ગયું છે તો જમી લઈએ અત્યારે. અમારા વિમલભાઈ ને પણ રજા છે ઘરે બેઠા છે. વિમલભાઈ ને પણ કઈ કામ છે નહીં આજ સારી બોલે. મમ્મી બનાવી નાખી છે જમવાનું, તો જમી લઈએ. જમવામાં તો ભાઈ અત્યારે શું હોય બપોરે તો આ સિંગ બનાવી છે મમ્મીએ. સિંગ હું દીદી બે બેઠી ગયા છે. ચેવડો બનાવ્યો છે મમ્મીએ કાલે. રોટલા અને બનાવી નાખ્યું છે બધી. ચાલો મિત્રો જમી લઈએ જમવાનું. મમ્મી બનાવી છે મેથીનું શાક. મારા મમ્મી બનાવી છે મેથીનું શાક ને ભાઈ આપણું ફેવરિટ શાક છે. ચોમાસામાં મેથીનું શાક મળી જાય ને મજા આવી જાય. ચોમાસામાં જલેબી મેથી
હવે જમી લઈને ગાંઠિયા ફાઇનલ જમી. તો મિત્રો ફાઇનલી છે નહીં બપોરે જમી અને આપણે સુઈ ગયા હતા. એમ કે ભાઈ વરસાદ ને એવું ચાલુ હતું આપણે કઈ જવાનું નથી. ઘરે ને ઘરે હતા જો અત્યારે ઘરે ને ઘરે છું જો બેઠો તો ને વિમલ બેઠો છે. ને ભાઈ વરસાદ અત્યારે થોડો થોડો રહ્યો છે આવી રીતના છાંટા પડે છે ખાલી. આખો દી વરસાદ ચાલુ રહ્યો છે. આપણે ભાઈ જમવા ગયા નથી પણ બહાર નીકળ્યા તો મારો જોઈએ પછી ખબર પડે. હવે જો અમારી હાલત કેવી થાય ને જો તમે ખાલી કપડા ને બધું જો આ બધું હજી ભાઈ પાણી પાણી થઈ જાય કેમ કે આમાં સિંહોણા ફૂટ છે ને સિંહોણા ફૂટ છે ને પછી મારા મમ્મી ને બા ને બધા બેઠા જાય. હવે આપણે નીકળ્યા છે બહાર કેમ કે થોડોક વરસાદ રહ્યો છે. છોકરાનો અવાજ આવે છોકરા જોવા નીકળી છે. અમારે તળાવ ભરવાનું તાકાત છે છોકરાઓ જોવા આવ્યા. આપણે સવારે આવ્યા હતા ને ત્યારે એટલું બધું તળાવ નહોતું અત્યારે ભરાઈ જશે. છોકરા બધા જોવા આવ્યા નાવા આવ્યા જો. હું ને હિમલ બે આટો મારવા નીકળી ગયા છે બહાર તળાવ ગયા મિત્રો. અમે સવારે આવ્યા ને ત્યારે એટલું બધું નહોતું અત્યારે તો કેટલું બધું ભરાઈ જાય આવ્યા આવી ગયું. પેલા થોડોક આગળ હતો ઓલા બધા રમે ત્યાં જો અત્યારે કેવું તળાવ થઈ ગયું છે. ગામમાં નથી ગયા બધું જોવા બાકી છે પણ આપણી પાસે સિનેમેટ પ્લોટ આવી જાય છે. એમ લાગતું સિનેમેટ પ્લોટ મૂકી દેવો અત્યારે બન્યા રહ્યો ચાલો કે આપણે જોવા તારે બતાવીશું બધાને બન્યા રહ્યો. એટલે મિત્રો છે ને અમારા હાથમાં અચાનક ગાડી આવી ગઈ. તમે અચાનક જો બાકી જોવા આવી ગયા છે એ જે આપણી ગાડી મૂકી ભાઈ બંને ગાડી હાથમાં આવી ગઈ લઈને બી આવ્યા છે. મુકેશભાઈ બધા છે ભાઈ. હા અમારે નથી જોવું તમે કઈ રીતના નદી જાય જો અત્યારની પાછી આવી છે. સવારે તો વહી ગઈ હતી અત્યારની પાછી આવી જો. આજે અમે રોજ અપડાઉન કરીએ ઓલી કાંઠે કારખાને જવા માટે. એની માથેથી પાણી જાય છે. મુકેશભાઈ ને વિમલ જોવા આવ્યા છે ભાઈ. ઘડીક જોઈએ મજા આવશે જોવાની. જોવો તમે ખાલી આજે પણ કાલે એટલી આવી હતી ને અત્યારે પણ પાછી આવી ગઈ છે. અમે ઘડીક જોઈએ નજારો બતાવ્યો આગળ આગળ. Fire went out, lights went down. When you feel lost in your shadow. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ઘરે કેમ કે આપણે અચાનક ગામમાં જવાનું થઈ ગયું એટલે આપણે કંઈ ઘરથી કીધું નહીં કે આપણે જમશે ગામમાં. તો અત્યારે આવીશું ધાબા ઉપર લોકેશન જોવા. તો કાળું મેં બધી છે ફરતી કર ભાઈ. એક ધારો વરસાદ વરે છે 2 દિવસ એક ધારો કન્ટિન્યુ. કાલનો એક ધારો વરસાદ વરે છે મિત્રો. આ પાછળના ભાગમાં પાણી એટલું ભરાઈ ગયું છે અમારે. આ તકલીફ રહે અમારે હેરીમાંથી આવશે એટલે હેરી છે ને નાથી પાણી નીચે નીચે આવશે જાયથી અમારા બધું ભરાઈ જાય. હવે ટાઈમ થઈ ગયો છે ગાયો દોવાનો નાનો કામ કરો. તો ફાઇનલી મિત્રો છે ને આપણે પછી લઈ ગયા હતા ગામમાં દૂધ દેવા. દૂધ ગાઈને લઈ ગયા છે ઘરે. નાઈ ધોઈને સાથે ફ્રેશ થઈ ગયા છે કેમ કે પલ્લી ગયા હતા. વરસાદ હજી ચાલુ છે તો એવો ને એવો અને એવો વરસાદ ચાલુ છે. હજી કાલ 2 વાગ્યાનો ચાલુ છે હજી બંધ નથી. એવો ને એવો ચાલુ છે તો અહીં ગયા હતા ગામમાં નથી જોયો ને વાડી અંતાઈ ગયા કેમ કે વાડી અમારે જોવાયું છે એની ધીમાડો આવી જશે ફૂલ. તો અમારે વાડીની પણ હવે પથારી કરી છે તો ધીમાડો રહે તો ચડે ચડે જેમ થાય પછી એને જોવા જવું વાડી. તો નેક્સ્ટ બ્લોગ બનાવીશું આપણે ના જાત. અત્યારે અમારે રમીલા બેન છે ને ભૈજાનો પ્રોગ્રામ કર્યો છે કેમ કે આપણે ગુજરાતીઓને સ્પેશિયલ ભૈજા જ હોય કમાવો ચાલુ થાય. અમારે રમીલા બેન ગરમા ગરમ ભૈજા બનાવે છે. મમ્મી બા અને હું એકલી જમવા. તો ચાલો મિત્રો તમે પણ ભજીયા ખાવા જો. તો ચાલો મિત્રો જમી લઈએ ભજીયાની બધી.